તમારું નામ શું છે? કેશુભાઈ શંભુભાઈ આપણે કયા વિસ્તારમાં ઊભા છીએ? અમે અત્યારે જંગલ આપડા સિદ્ધાર્થ શેરી નંબર 4 માં છે. સિદ્ધાર્થ શેરી નંબર 4 માં. કેટલા વર્ષથી તમે અહીંયા રહ્યો છો? અમે અહીંયા 20 વર્ષથી 25 વર્ષથી રહી. 20-25 વર્ષથી. મેં તમને ચારેયના ફોટા બતાવ્યા. ઈ ચારેયમાંથી કોઈ તમારી અહીંયા મુલાકાતે આવ્યું હોય એવું કંઈ? મુલાકાતે આવે તો આ ક્યારેક સુરેશભાઈ આવે, બાકી અમને અહીંયા કોઈ જવાબ બીજા દેતા નથી. અચ્છા. અને અમે અહીંયા જે કહીએ છીએ, રિપાયર લખીએ છીએ, અમે કમ્પ્લેન લખીએ છીએ, અમારું કોઈ સાંભળતું નથી. શું તકલીફ શું છે? તકલીફ અમારે આમાં પાણી ભરાય એમ છે, રોડ અહીં મોટો કાઢી નાખ્યો છે અને પાળો કરી દીધો છે, તો બેનું દીકરીઓને ચડવાનું અમારે 4 પગે ચડે છે. ગાડી વાહન અમારે નીચે લઈ જવું હોય તો ઈવડું વાહન અમારે જયકતું નથી. આ રોડ ઉપર રાખીએ તો ચોરી કરી જાય છે, તો અમારે અહીંયા રહી ઓલે પણ અહીં ગાડી મેકી તો ગાડી લઈ જાય. રજૂઆત કોને કરી હતી તમે? રજૂઆત અમને અહીંયા સુરેશભાઈ આવ્યા હતા, એને વાત કરી કે ભાઈ તમને પાણી ભરાશે તો શું કરશો તમે, તો આ તમે કયો એમ કોકને. તો અમે અહીંયા વાત કરી છીએ તો અમને કોઈ જવાબ દેતો નથી. અમે સુરેશભાઈને કીધું કે ભાઈ અમને આવડો કાંઈક હલ કરી દો, અમને કોઈ જવાબ દે એવું કાંઈક કરો. તો એ અત્યારે અમને કહે છે કે ભાઈ અત્યારે આ પાણી હજી વરસાદ નથી તા તમે કરો, નગર તમે અહીં ડૂબી મરશો એમ. આનું નિરાકરણ શું એમ? આનું નિરાકરણનો અમને ગટર કાઢી દો, અમને આને પાણીનો નિકાલ કરી દો. અમને આ રસ્તો હાવ જે ઢોરો છે, અમે 4 પગે ચડી છીએ તો એનું શું કરવું? એનું અમને આ સરકાર જે છે, કોર્પોરેટર વાળા છે, આ રોડ વાળા છે, કોઈ પણ સાંભળે અને અમને આ કરી દો. રોડ વાળાએ તો એને જે માફ કરીને અમારે અહીં લગી લઈ લીધું, તો હવે અમારે શું કરવાનું? રજૂઆત કેટલી વાર કરી હશે? રજૂઆત તો ઘણા વાર કરી બેન, એનું તો અમારી પાસે કઈ લેખ ન હોય, પણ અમને અહીંયા કઈ થાતું નથી કામ, તો અમારે શું કરવાનું? ચૂંટણી હોય તો મત લેવા બધા આવે છે, કોંગ્રેસ વાળા આવે છે, ભાજપ વાળા આવે છે, પણ અમારે અહીંયા કોર્પોરેટર કોણ કામ કરે છે અને અમારી કોણ ધ્યાન દે છે એ અમારે જોવાનું છે.